આજે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ અને હાલાર રબારી સમાજનો આ કાર્યક્રમ હતો અને સમસ્ત મચ્છુકાંઠા અને હાલાર રબારી સમાજના યુવાનો ભેગા મળી અને એક નવું બંધારણ માટે અને કુરિવાજોને તિલાંજલિ કરી દૂર કરી અને યુવાનોએ 1 મહિનો પ્રવાસ કરી ગામડે ગામડે નેહડે જઈ અને સમાજને આ બંધારણ બાબતમાં સુધારા માટે વાત કરી અને જેમાં સમસ્ત મચ્છુકાંઠો અને હાલાર રબારી સમાજે આ એક નવા બંધારણને વધાવી લીધું છે, સ્વીકારી લીધું છે, જેમાં 12 જેવા મુદ્દાઓની અમલીકરણમાં બહુમતી થઈ છે અને આ મુદ્દાઓ રબારી સમાજે સ્વેચ્છાએ સ્વીકાર્યા છે, છતાંય કોઈ આ મુદ્દાઓનો ભંગ કરશે તો અમારા સમાજ તરફથી ધારાધોરણ મુજબ જે દંડ નક્કી કરવામાં આવ્યા છે તે દંડ સમાજની સાથે એને ભરવા પડશે અને શક્ય જરૂર પડશે તો એમાં સમાજ એને ઘણું બધું સમજાવશે અને આ સમરસ યુવા સંગઠન જે રહ્યું સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજને હાલાર રબારી સમાજને શિક્ષણ ક્ષેત્રે ખૂબ આગળ વધે અને સંગઠિત બને અને સારા કાર્યો કરે એવી એક પ્રેરણારૂપ યુવા સંગઠન બની ગયું. મુખ્ય મુદ્દાઓમાં જે દહેજ પ્રથા જે આવે, કન્યા વિક્રય, એવા કોઈ પણ પગલું ભરશે બંધારણમાં જે નક્કી નિયમ કર્યા એ મુજબ તો એનો અમારા સમાજ મુજબ જે દંડ નક્કી કરેલો છે એનો ₹1,00,000 જેવો અંદાજિત અત્યારે દંડ છે અને એ જે દંડની રકમ રહી એ સમાજના શિક્ષણ પાછળ વાપરવામાં આવશે, સમાજ કલ્યાણના કામમાં વાપરવામાં આવશે, દીકરીઓના લગ્ન કરી અને પરણાવવામાં એનો એ રકમનો ઉપયોગ કરવામાં આવશે. આ રીતનું અમારી યુવા સંગઠનની એક આખી વ્યવસ્થા રાખેલી છે.